કોડીનાર શહેરમાં શંકાસ્પદ કબૂતર મળ્યું। હા, તારીખ 26/5/2025 સોમવારે 4:30 વાગે સાંજે ઓચિંતું કબૂતર શેરીમાં પડ્યું। જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર, વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે ગાયત્રી એપાર્ટમેન્ટ શેરીમાં કબૂતરું પડ્યું। આ કબૂતરું જોતાં જ સાગર ચારણિયા તરત જ એ કબૂતરને લઈ લીધું, કારણ કે કૂતરા કે મીંદડા ન ખાઈ જાય તે માટે, પણ તેને બચાવી તો લીધું। પણ હવે કબૂતરના પગમાં એક રિંગ છે, તેમાં અંગ્રેજીમાં ઇન્ડિયા લખ્યું છે અને બીજું SRPC। આનો મતલબ શું થાય તે જાણવા માટે અમે ગૂગલનો ઉપયોગ કર્યો તો ફૂલ ફોર્મ મતલબ શું થાય છે તો દક્ષિણ ઉર્જા સમિતિ। સાગરભાઈ ચારણિયા અમારી સાથે સેવાના કામમાં જોડાયેલા જ છે અને કોડીનારમાં ગાયોની સેવા પણ કરે છે, બિલેશ્વર ગૌરક્ષકમાં। આવું ઓચિંતું કબૂતર તો સમજ્યા, પણ પગમાં આ રિંગ છે। પહેલાં જમાનામાં કબૂતર દ્વારા એના પગમાં રિંગમાં ચિઠ્ઠી નાખી અને સંદેશની આપ-લે કરતા, પણ અત્યારે જે ઓપરેશન સિંદૂર પછી આવી ગતિવિધિને બે ધ્યાન ન કરાય। આમાં કંઈ પણ ડરવાની વાત નથી કે કોઈ અફવાની વાત નથી, પણ આવી વાતને મામૂલી પણ ન ગણાય। કબૂતરને જોતાં તો કબૂતર નર છે અને હેવી છે, અને જો કોઈનું કબૂતર જો ગુમ થયું હોય તો સાગરભાઈ ચારણિયા એનો સંપર્ક કરવો। વિશ્વાસ પેટ્રોલ પંપ, વિશ્વાસ ગાડાની સામે ગાયત્રી એપાર્ટમેન્ટ। અને તમે કબૂતરને પણ જોઈને પણ તમને એમ લાગે કે ખરેખર આ કબૂતર હેવી છે અને એના એક પગમાં રિંગ છે। અને મેં કબૂતરને જોયું તો કબૂતર નાનું હોય ત્યારે આ રિંગ પહેરાવેલી છે, કારણ કે રિંગ નીકળતી નથી। અને એના વિડીયો ફૂટેજ પણ અમે તમારી સામે તમને બતાડીએ કે કેવી રીતે કબૂતર શેરીમાં પડે છે, એ તમને બતાવીએ। અને જો કબૂતર પડ્યું, આ કબૂતર પડ્યું એટલે સાગરભાઈ વિડીયો ફૂટેજમાં અથવા શેરીમાંથી કે બારીમાંથી જોઈ ગયા હશે, એટલે તરત જ કબૂતરને લઈ લીધું, કારણ કે કૂતરા મીંદડા એનો શિકાર ન કરી જાય। ને સાગરભાઈ એક જીવદયા માણસ છે, અમારી સાથે જોડાયેલો માણસ રહ્યો, એટલે સેવાભાવી માણસને તરત જ એમ થઈ જાય કે લાવ ભાઈ આને બચાવી લો, એટલે તરત એના ઘરમાં લઈ ગયા અને જોયું, બધું ચેક કર્યું, અને ચેક કર્યા બાદ પછી મારો સંપર્ક કર્યો। કોડીનાર શહેરમાં શંકાસ્પદ કબૂતર મળ્યું। હા, તારીખ 26/5/2025 સોમવારે 4:30 વાગે સાંજે ઓચિંતું કબૂતર શેરીમાં પડ્યું। જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર, વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે ગાયત્રી એપાર્ટમેન્ટ શેરીમાં કબૂતરું પડ્યું। આ કબૂતરું જોતાં જ સાગર ચારણિયા તરત જ એ કબૂતરને લઈ લીધું, કારણ કે કૂતરા કે મીંદડા ન ખાઈ જાય તે માટે, પણ તેને બચાવી તો લીધું। પણ હવે કબૂતરના પગમાં એક રિંગ છે, તેમાં અંગ્રેજીમાં ઇન્ડિયા લખ્યું છે અને બીજું SRPC। આનો મતલબ શું થાય તે જાણવા માટે અમે ગૂગલનો ઉપયોગ કર્યો તો ફૂલ ફોર્મ મતલબ શું થાય છે તો દક્ષિણ ઉર્જા સમિતિ। સાગરભાઈ ચારણિયા અમારી સાથે સેવાના કામમાં જોડાયેલા જ છે અને કોડીનારમાં ગાયોની સેવા પણ કરે છે, બિલેશ્વર ગૌરક્ષકમાં। આવું ઓચિંતું કબૂતર તો સમજ્યા, પણ પગમાં આ રિંગ છે। પહેલાં જમાનામાં કબૂતર દ્વારા એના પગમાં રિંગમાં ચિઠ્ઠી નાખી અને સંદેશની આપ-લે કરતા, પણ અત્યારે જે ઓપરેશન સિંદૂર પછી આવી ગતિવિધિને બે ધ્યાન ન કરાય। આમાં કંઈ પણ ડરવાની વાત નથી કે કોઈ અફવાની વાત નથી, પણ આવી વાતને મામૂલી પણ ન ગણાય। કબૂતરને જોતાં તો કબૂતર નર છે અને હેવી છે, અને જો કોઈનું કબૂતર જો ગુમ થયું હોય તો સાગરભાઈ ચારણિયા એનો સંપર્ક કરવો। વિશ્વાસ પેટ્રોલ પંપ, વિશ્વાસ ગાડાની સામે ગાયત્રી એપાર્ટમેન્ટ। અને તમે કબૂતરને પણ જોઈને પણ તમને એમ લાગે કે ખરેખર આ કબૂતર હેવી છે અને એના એક પગમાં રિંગ છે। અને મેં કબૂતરને જોયું તો કબૂતર નાનું હોય ત્યારે આ રિંગ પહેરાવેલી છે, કારણ કે રિંગ નીકળતી નથી। અને એના વિડીયો ફૂટેજ પણ અમે તમારી સામે તમને બતાડીએ કે કેવી રીતે કબૂતર શેરીમાં પડે છે, એ તમને બતાવીએ। અને જો કબૂતર પડ્યું, આ કબૂતર પડ્યું એટલે સાગરભાઈ વિડીયો ફૂટેજમાં અથવા શેરીમાંથી કે
બારીમાંથી જોઈ ગયા હશે એટલે તરત જ કબૂતરને લઈ લીધું, કારણ કે કૂતરા મીંદડા એનો શિકાર ન કરી જાય. ને સાગરભાઈ એક જીવદયા માણસ છે, અમારી સાથે જોડાયેલા માણસ રહ્યો, એટલે સેવાભાવી માણસને તરત જ એમ થઈ જાય કે લાવ ભાઈ આને બચાવી લઉં, એટલે તરત એના ઘરમાં લઈ ગયા અને જોયું, બધું ચેક કર્યું, અને ચેક કર્યા બાદ પછી મારો સંપર્ક કર્યો